વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ બધાને. હું છું હંમેશા આવી ગઈ છું ફરીવાર મારો બ્લોગ લઈને. હવે અત્યારે વાગી ગયા છે 7:30 અને અત્યારે હું ઘરે પહોંચી છું. પહોંચીને બેગ મૂકીને સીધી અહીંયા બેસી ગઈ છું બ્લોગ સ્ટાર્ટ કરવા માટે. આજે અહીંયા ખાલી ખાલી લાગીશ તમને લોકોને, કેમ કે જો આસોપાલવ જે હતું ને મેં તમને બતાવ્યું હતું બ્લોગમાં, એ વરસાદ અમારા રાત્રે આવ્યો હતો. બહુ પવન એવું હતું ને તો તૂટી ગયું. આને કાંઈ ન થયું. જેના વખાણ કરતી હતી ને આસોપાલવના એ જતું રહ્યું બિચાર. હવે હું અહીંયા બેસી ગઈ છું. મારે રસોઈ બનાવવાની છે આજે. શું બનાવીશ કહું? મને આજ ખીરપૂરી ખાવાનું મન થયું છે, તો સ્પેશિયલી મારી માટે ખીરપૂરી બનાવવાની છું. અને અત્યારે 7:30 થઈ ગયા છે ને, હું ક્યારે બનાવવાની છું અહીંયા હું વાતો કરવા બેસી ગઈ છું. ફટાફટ પહેલાં ખીર મૂકી દઈશ, પછી પૂરી બનાવીશ. કિશન આવે ને ત્યાં બનાવી નાખીશ. કેમ કે કેવું થાય ખબર, આવીને છે ને હું થાકી ગઈ હું, તો આવીને સીધી એમ થાય કે 10-15 મિનિટ આરામ કરી લો પછી રસોઈ બનાવું એમ. તો આરામ કરવા બેસી જાઓ, પછી થોડીક વાર લાગે ને ત્યાં જોઉં ત્યાં મારા 8 વાગી જ ગયા હોય. પછી રસોઈ બનાવવા જાઓ ત્યાં કિશન આવી જાય, તો એ એમ કંઈક અત્યારે ઊંધી હું કરતી હતી. પછી એટલે એમ થાય કે એ આવે ને એ ભૂખા આવ્યા હોય તો એમ થાય ફટાફટ જમવા બેસવું હોય ને મારે પછી લેટ થઈ જાય. એટલે આજ તો એ આવે ને એને પહેલાં બનાવીને મૂકી દેવું છે, એટલે એ ખુશ થઈ જાય છે. એમ છે ને લેટ થાય ને એ ન ગમે, અને ભૂખ લાગી હોય એટલે જલ્દી જલ્દી ખાવા જોઈએ. એટલે એ આવે ને એટલે ફટાફટ બધું રેડી કરીને મૂકી દેવું છે આજે. પછી જોઈએ ને એક્સપ્રેશન દેવા આવે છે. ઓકે, કન્ટિન્યુ. તો હવે મેં રસોઈ બનાવી નાખી છે અને જો હું તમને બતાવું. પૂરી, પાપડ, પછી ખીર અને બટેકાનું રસાવાળું શાક. હવે ફરી વાર બતાવી દઉં. લાઇટ બંધ હતી. પૂરી, પાપડ, પછી બટેકાનું શાક અને ખીર. અમારા ઘર મહેમાન આવી ગયા છે. હલો. આમના માટે જો રેડી થઈને આવ્યા છે. વાળ કટ કરાવી. છોકરી હોય ધ્યાનમાં તો કોઈ કહેજો. હા, આજે નાનો જ છે. કિશનનો ફ્રેન્ડ છે. અચાનક આવી ગયો. ચલો ખાઈ લઈએ. ઓકે. ખીર કેક બેનીશ એટલે ચાખી મોળી છે. મોળી નથી અમારે કારણ કે થોડો વાંધો છે. મોળા રે કાંઈ વાંધો નથી. ખીર કોઈ દી મોળી નથી બની. થોડો વાંધો નહીં. ચા તમારી ચા હું હાથે કરીને મોળી બનાવું છું. બાકી ચા મોળી જ પીવાય. હા, બસ શીખો કંઈક શીખો. પરાણે ચા પાય આપણને. સાઉન્ડ હવે સ્પેશિયલી એની માટે માં ચા બનાવવી પડે. બાકી હું તો દૂધ જ પીવું છું. હા, ચા આપણે શરૂ કરવાની છે. ચામાં નથી પીવાની. કોઈ વાંધો કેવું બન્યું છે? મસ્ત બની. તમે ચાખ્યું? શાખા વગર એક નંબર. આનું ખાવ જ છું બેઠો એટલે. ઓકે, ચાલો હું અહીં આવી જમી લો. મને ભૂખ લાગી છે. હેલો ગાઈસ, હવે હું અત્યારે પહોંચી ગઈ છું મૂવી જોવા. અમારું કાંઈ પ્લાનિંગ નહોતું, બિલકુલ નહોતું. અને અચાનક બધા બધી ફ્રેન્ડ, અમારી બ્યુટીવાળી ફ્રેન્ડ કે મૂવી જોવા જવું છે. કોકટેલ જુઓ અત્યારે નવું એવું છે. ઘણા ટાઈમથી વિચાર હતો જોવાનો. તો હવે આવી ગઈ છું મૂવી જોવા. હજી કોઈ નથી આવ્યું. બધા હજી મોડા છે. 9:30નો ટાઈમ છે અને 9:15 પહોંચી ગઈ. એ લોકો હજી આવ્યા નથી. હવે એની વાટ જોઉં છું. જોઈએ છે હવે કોણ આવે છે પહેલાં. હેલો, હવે હું આવી ગઈ છું મૂવી જોવા અને મારી સાથે કોણ છે ખબર છે? અત્યાર સુધી અવાજ આવ્યો હું બોલતી હતી ને, તો જો મેં આટલા બધા આવ્યા છે મૂવી જોવા.
मैंने पूछा डॉक्टर नाम तो ट्राई किया યાર ફોન કેમ પકડવાનો છે? હા હવે છે ને હમણાં મૂવી અમારું પતી ગયું છે. મૂવી પતી ગયું અને હવે અમે નીકળવી. આ બધા મૂવી જોવામાં હતા. હજી આને ખાવું છે. અત્યારે 12:30 થઈ ગયા છે. આ બધું બંધ થઈ ગયું છે અને આને હજી ગળસવું છે. ગાડી છે ને, જાજો ખાવા ખાઈ આવજો. મને હવે છે ને કિશનને ફોન કરું, લઈ જાય હવે. હા વાંધો ને, મારા ઘર નજીક જ છે. હું હાલીને લઈ જઈશ. ઓકે ચાલો, હવે આજનો બ્લોગ અહીંયા જ સ્ટોપ કરું છું. ઓકે બાય, ગુડ નાઇટ. બોલ. સારું આવે છે. ચાલ હાલ, બાય બાય, ગુડ નાઇટ. આ જો આવી ગયા છે મને લેવા. આ લેવા આવ્યા છો ના? સારું હાલો, હું જાઉં ઘરે. В лес приходит сказка.